નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગુજરાત સરકારના કર્મીઓને 25 લાખ ગ્રેજ્યુઇટી તો એસટી નિગમના કર્મચારીઓને કેમ નહીં? ગુજરાત સરકારે તેના કર્મચારીઓને 25 લાખ ગ્રેજ્યુઇટી આપવાનો નિર્ણય કર્યો છે। એસટી નિગમના ત્રણેય યુનિયનો પણ સરકારને રજૂઆત, નિર્ણય નહીં લેવાય તો લડત આપશે। ગુજરાત સરકારે નિવૃત્ત થતા તેના કર્મચારીઓને ગ્રેજ્યુઇટી ₹25 લાખ આપવાનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના નિર્ણયને આવકારીને એસટી નિગમના કર્મચારીઓએ પણ નિવૃત્તિ થતા 25 લાખની ગ્રેજ્યુઇટીને લાભ આપવાની માંગણી કરી છે। અમલવારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પોતાના કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેજ્યુઇટીના નવા નિયમના લાભની અમલવારી ઝડપી કરવામાં આવે તેવો સૂર ઉઠ્યો છે। જોકે એસટી નિગમના કર્મચારીઓના માન્ય 3 યુનિયનની સંકલન સમિતિ દ્વારા એસટી નિગમના વહીવટી સંચાલકના ઉપાધ્યક્ષને રજૂઆત કરીને અમલવારી ઝડપી કરવામાં નહીં આવે તો ઉગ્ર લડત આપવાનું એલાન કર્યું છે। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।